કેમ બહાર સ્પોર્ટ્સ ના થઈ શકે, બહાર મ્યુઝિક ના થઈ શકે, બહાર કડિયાકામ ના થઈ શકે, બહાર પાવર લૂમ? બધું જ ખોટું ચાલે સાહેબ. કન્સ્ટ્રક્શન લાઇનમાં સૌથી વધુ પૈસા કોણ કમાય છે? બિલ્ડર. એનો કોઈ કોર્સ છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ પૈસા કોણ કમાય છે? ફિલ્મનો પ્રોડ્યુસર. બોલો આનો કોઈ કોર્સ છે? તો સાલા જેવા રૂપિયા કમાવાય તો ભણાવતા નહીં, એમ ત્યાં નોકરીઓ કરવાના કોર્સ ચલાવે, આ ધંધા કરે છે. આ એન્જિનિયર આર્કિટેક્ટ ભણાવે પણ બિલ્ડરનું નહીં ભણાવવાનું. શેર બજારના ધંધા કરવાના, પણ શેર બજારનો બોલ્ટ કે મૂળ વાત શું છે સાહેબ? એવી કોઈ નેતાગીરી નથી આવી આ દેશ પાસે કે જેની પાસે એક વિઝન હોય કે એક સામાન. સાહેબ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાઓ ને તો કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના $40 અને પ્લમ્બરને $80. કેટલા? ગુણ્યા 50 કલાકના. અહીંયા મહિને નથી મળતા. બહુ વિચારવાની જરૂર છે. સુરત શહેરમાં 5000 રિક્ષાઓ હોય અને 10,000 રિક્ષાઓ થઈ જાય શું થાય? પથારી ફરી જાય, હે ને? રોડ રસ્તા ઘરાગી બધી જ. એમ એક દેશમાં આજે 5000 ઘર બનવાના છે તો આટલા કડિયા જોઈશે, આટલા પ્લમ્બર જોઈશે, તો આટલા લોકો તૈયાર કરવા પડશે. આવી એક સોચ, આવી એક સમજવાળા લોકોની આ દેશમાં કમી છે અને એટલે આ દેશમાં બહુ અરાજકતા છે. એટલે મેં એવું નક્કી કર્યું કે કેવી સ્કૂલો ખોલવી. 50 જુદા જુદા ક્લાસ, એક ચિત્રનો રૂમ, એક સંગીતનો રૂમ, એકમાં ડાન્સ, એકમાં સ્વિમિંગ પુલ, એક ઘોડેસવારી, એકમાં રોબોટિક રૂમ, એકમાં મોબાઈલ રૂમ, એકમાં બ્યુટી પાર્લર, એકમાં પાનનો ગલ્લો. બહાર જઈને હું અહીંયા જ ખાઈ લે ભાઈ, તું લગાઈ જ દે. તમે જુઓ આ એક આખો દરવાજો ખુલ્લો હોય તો કોઈ જોવે, પણ આટલો હોય તો બધા. તમે જુઓ આ સમાજ કેવો છે. આટલા નાના છોકરા છોકરી હોય ને 3-4 વર્ષના, એને કિસ શું કહેવાય, હગ શું, સેક્સ કંઈ ખબર જ નથી. રમતા રમતા જો ભૂલથી એકબીજાને આમ ગળે મળે અથવા કિસ કરી દે ને, એના કોઈ જોઈએ, હે શું કરે? પેલો કે આવું કરાય નહીં. પાછો ટીવીમાં રોજ જોતું હોય. પછી મોટો થાય, 18-19 વર્ષનો થાય, કોલેજના ગેટ પર ઊભો હોય, મનગમતી છોકરીઓ બંને એકબીજાને ગમતા હોય, આમ વાતો કરતા ને એમ થાય કે હવે સ્વર્ગ આટલું જ દૂર છે, હે ને? મસ્ત વાતો કરતા ને એવામાં જ ગામના કોઈ કાકા કે કોઈ પ્રોફેસર નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ છોકરો આ બાજુ. મારી ઉંમર થાય 54 વર્ષ, 1966નું મોડલ છું. 54-55 વર્ષ થાય, VR મોલમાં કોઈ બેન ઓળખીતા મળી જાય, વાતો કરતા હોઈએ, આમ જોડે ઉભા રહીને સરસ મજાને એવામાં જ કોક નીકળે, અલા સંજય આ ઉંમરે અલા કરવાનું ક્યારે? ક્યારે કરવાનું? ચાલે. ભારત મારો દેશ છે, સાલા લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આ ભણાવે છે. પછી કઈ છોકરા મોનતા કે તંબુરામાંથી મને હાલ ભણાવો છો ઊંધું. તો એક ચીજ સાજી આપણને શીખવાડી નથી. એટલે એવા 50 જાતના ક્લાસીસ. તમારું બાળક 9 વાગે મારી સ્કૂલમાં આવે, કોઈ ઘંટ બંટ નહીં વાગે, કોઈ 45 મિનિટનો લેક્ચર નહીં. છોકરું સ્કૂલમાં આવ્યું, એને જ્યાં જવું હોય ત્યાં જાય. અમારા શિક્ષકો રિપોર્ટ બનાવશે કે આ નોટ જાય છે ક્યાં જાય, અહીં જાય એમ નહીં, એ ક્યાં જાય છે. એટલે અમે એક ચિપ્સ બનાવી છે. શું બનાવી છે? ચિપ્સ. એ છોકરાને અમે ઇનબિલ્ટ આપી દઈશું, જેથી એ બાળક 50માંથી જે ડિપાર્ટમેન્ટમાં જશે એટલે ટંગ દઈને અંદર લખાઈ જશે. એટલે દર મહિને રિપોર્ટ બનશે કે આ છોકરો 5 વાર ક્રિકેટમાં ગયો, 2 વાર કેન્ટીનમાં ગયો, 10 વાર અહીં ગયો, 15 વાર ઇંગ્લિશ પિક્ચર જોવા ગયો. બધું રિપોર્ટ લખાય, બધું બતાવી દેવાનું. બધું ખબર જ છે ને. આ બધી વાતો ખોટી છે. મા બાપોને ખબર નહીં હોય એટલી છોકરાઓને ખબર છે. આ વાત 50 વસ્તુ અલગ અલગ હશે. બાળક શું કરશે એની રુચિ પ્રમાણે જશે. અચ્છા, બાળક નાનું હોય એટલે એને ખબર ના પડે, એને જ્યાં મજા, પણ ધીરે ધીરે 5મામાં આવશે ને ત્યાં સુધી એ નક્કી કરી લેશે કે મને કમ્પ્યુટરમાં મજા આવે છે. ધીરે ધીરે તમે જોજો કે ઈશ્વરે એની અંદર જે શક્તિ મૂકી છે એ ત્યાં ખેંચાવાનું. પહેલાં દોસ્તા જશે ત્યાં જશે, પહેલાં મજા આવે ત્યાં જશે, જ્યાં બેન સાહેબ કંઈ મારે કરે ત્યાં નહીં જાય, પણ ધીરે ધીરે કરતાં એ બાળક એની વૃત્તિ જે હશે એ વસ્તુમાં એ જશે. અને 8મા ધોરણ સુધી કહેવાનું કે બેટા હવે તું કોઈ 10 જ વસ્તુ કર કે 8 જ વસ્તુ કર. 9મામાં આવે 1 ઓછી 2 ઓછી, એમ કરતાં 12મામાં 2 જ વસ્તુ કરે. અને પછી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હું બાવળા પાસે બનાવી રહ્યો છું, 700 એકર જમીનમાં, ગુજરાતની બિગેસ્ટ યુનિવર્સિટી.
અને આ બધી સ્કૂલો મારી 8 ધોરણ સુધીની છે. સુરતમાં પણ એક સ્કૂલ બનાવી રહ્યો છું. દરેક જિલ્લાની સ્કૂલમાં 8મા ધોરણ પછી બાળક ક્યાં આવશે? મારી યુનિવર્સિટીમાં. અને ત્યાં એને ગમતી કોઈ પણ 2 જ વસ્તુ બોલો 3 વર્ષ કરે, બોલો ઓલિમ્પિકમાં જાય કે ના જાય? ટોપ પર જાય કે ના જાય? અરે સાલો ભજીયાની લારી કરે તો એને એમ થાય કે આપણી લારી છે ભાઈ. આ થાય કે ના થાય? આ કરવાની. એક છોકરા, સર મરી જવું. મેં કેમ? મારે તો સાયન્સ નહોતું લેવું. મારા પપ્પા કે લઈ લે. હું તો નપાસ થયો. મેં તું તારા બાપા ભીખ માગો બે બેઠા બેઠા, બીજું શું થાય? એક છોકરી, સર હું મરી જાઉં. મેં તું કેમ? સર મારે લગ્ન નહોતા કરવા પણ મારી મમ્મી કે કરી લે. મેં તો કરી લીધા. તો દારૂ પીને આવે છે. હું તારી મમ્મીને બધા હાથે બેન પીઓ, બીજું શું હોય? એક બાળક અનંત સંભાવના લઈને આ પૃથ્વી પર આવ્યું છે. એને ડૉક્ટર બનાવો, એન્જિનિયર બનાવવા માટે નથી આવ્યું. અને એટલે સાહેબ આજે એક સારો ડ્રાઈવર હોય તો હું 40,000 પગાર આપું. એક સારો પ્લમ્બર હોય તો હું 50,000 પગાર આપું. સારો ઇલેક્ટ્રિશિયન હોય હું 1 લાખ રૂપિયા પગાર આપું. પણ આપણને ખબર જ નથી. મજૂરીઓ શીખ્યા છીએ, કામ નથી શીખ્યા. અને એટલે આ દેશમાં ગરીબી વધતી જાય. સ્માર્ટ વર્ક આપણે લોકો નથી કરતા. અને એવી સ્કૂલ કોલેજો બનવી જોઈએ કે જ્યાં એક સામાન્ય પ્લમ્બર બી ખાલી 500,000 રૂપિયાના સાધનમાં મહિને 1 લાખ રૂપિયા કમાઈ શકે એટલો સ્કિલ્ડ એ બની શકે છે. પણ એ વાત પર આપણું ધ્યાન જ નથી. બધાનું ધ્યાન શેની ઉપર છે? ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આઈએએસ અને આઈપીએસ, ક્લાસ 1 અને અત્યારે જેને પૂછો ને ક્લાસ 1ની તૈયારી. કેમ? ટેબલ નીચે સારું છે. સાહેબ ગુજરાતના 70 ચોર એટલે પોલિટિશિયન્સ, બ્યુરોક્રેટ્સ, આનું મેં લિસ્ટ બનાવ્યું છે. જાહેર કરવાનો જ સાહેબ. કોઈના બાપથી ડરતો નથી. સાલું એકવાર જિંદગી મળી છે, મરી જઈએ 50,000 લોકો ના આવે ને તો જીવી જ બેકાર છે. સાલું જીવીને જવું ના જ નથી. અને આ જે લોકોએ હરામના રૂપિયા ઘર ભેગા કર્યા છે ને સાહેબ, એમની દીકરીઓને કેન્સર થયું, એકના એક છોકરા મરી ગયા, એમને બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે. એટલે હું ધીરુભાઈ અંબાણી તો જન્મ્યો તો કેવું સારું હતું. તો અહીંયા શું લૂમ લેવા આવ્યા? અહીંયા દાણા પાણી લખ્યા હતા તો અહીંયા આવ્યા ખુશ. આપણે આ જેવું ચીજ એક્સેપ્ટન્સ આવી જાય કે જો હૈ સો હૈ. હું સખત મહેનત કરીશ, 16 કલાક મહેનત કરીશ. અને સાહેબ તમને બધાને કહું છું, તમારા બાળકોને વેકેશન પડે ને તો દુબઈ, સિંગાપોર કે દીવ દમણ ફરવા ના લઈ જતા, પણ 8મા ધોરણ પછી બાળકનું વેકેશન પડે ને તો એને કરિયાણાની દુકાન મૂકજો, પેટ્રોલ પંપ પર મૂકજો, જુદા જુદા ધંધાનો 1 મહિનો અનુભવ કરાવજો. એ ભણવા કરતાં આગળ જશે. આ પ્રેક્ટિકલ નોલેજ કરાવો. કોઈ ડૉક્ટરના ત્યાં, કોઈ નર્સના ત્યાં, કોઈ ચાર્ટર, કોઈના અરે છેલ્લે મંદિરમાં ચપ્પલ ગોટા મફત કામ કરવાનું શીખવાડજો. કંઈ ના હોય તો મંદિરમાં જઈને સેવા કરજો, સ્મશાનમાં જઈને રખ્યા સાફ કરજો. આ કરજો. અને તમને જે સ્કૂલ કોલેજો ભણાવે છે ને એનાથી તમારો શું વિકાસ થાય છે સાહેબ ખબર છે? માફ કરજો, મારી ઉપર બહુ બધા માછલા ધોવાય છે પણ હું બોલવાથી રોકી નહીં શકું. ભીષ્મ પિતામહનો જીવ નહોતો જતો, ખબર હશે સાહેબ આપને? તો પૂછ્યું કે મારો જીવ કેમ ન જતો કૃષ્ણ ભગવાનને? કૃષ્ણ ભગવાન કે રેડી કોમ કહે છે? બ્રહ્મચારી માણસ છે, કદી કોઈની સામે આંખ ઊંચી કરીને દેખ્યું નથી. રેડી કોમ કહે છે? કોઈ પાલ તો હાલો જીવ કેમ નથી થતો? પછી કૃષ્ણ ભગવાન કે હા, દ્રૌપદીનું ચીરહરણ થયું તો બોલ્યા કેમ નહીં? આપણે બોલવું છે બાપુ, ઠોકવું છે બરાબર, ભમાટી બોલાવું ના, કેમ થાય? બરાબર બોલવાનું. અને આપણા લોકો છે, કોઈ પારકા થોડા છે. ઘરમાં મા બાપને કહેવું પડે જ્યાં ખોટા હોય ત્યાં. એનાથી એ નથી સાબિત થયું કે અમે તમારી સામે વિરોધી છીએ. એવી એજ્યુકેશન સિસ્ટમ, એવા સંસ્કારો સાથે આ બાળકો આ દેશમાં જીવશે. સાહેબ આ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો 300 વર્ષનો ઇતિહાસ છે ખાલી. હું હમણાં અમેરિકા ગયો ને સાહેબ, તો એક આ હોલ જેટલું મોટું મ્યુઝિયમ, અંદર પાછું બીજું મ્યુઝિયમ, અંદર પાછું ત્રીજું, પાછા અંદર ગયા તો એક કાચની કેબિન, પાછી એની અંદર ગયા તો બીજી કેબિન, પછી વળી એની ઉપર એક મજબૂત અનબ્રેકેબલ કાચ, અને એની અંદર 4-5 આપણે નળિયા આવે ને દેશી નળિયા, એના ટુકડા અને માટલાના ટુકડા પડેલા આટલા નાના, આપણે જેને ઠીગરટું કહીએ ને, પેલો મેલ કાઢવા ગામડામાં વપરાય, ખબર? એવા 4-5 ટુકડા પડે તો બધા દૂરબીનથી જોવે, પેલા ધોલિયા, ઓહ વેરી નાઇસ. બોલો મારા બેટા શું જોવે છે? મેં તો જોયું હાલું તો ટુકડા હતા. પછી મેં હાલું આમાં કોણ કરશે કે શું? પછી નીચે લખેલું 200 old pieces of pot. 200 વર્ષ જૂના માટલાના ટુકડા. મેં કીધું અમારા ત્યાં સુરતમાં ઘેર ઘેર લોટા છે 1000 વર્ષ જૂના. સાલા વેલ્યુ નથી સાહેબ. જે દેશ, જે સમાજ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે ને એનો સત્યાનાશ થઈ જાય. આપણે જાગવાની જરૂર.
આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે સાહેબ, આ દેશ પાસે જે વેદો, પુરાણો, ઉપનિષદો, 10% સાધુ સંતો ચોર હશે, પણ 90% સાધુ સંતો આ સંસ્કૃતિને બચાવીને બેઠા છે. એમની ઇજ્જત કરજો, એમને પગે પડજો સાહેબ, અને એની પર આ દેશ ટકી રહ્યો છે.